આજે બધા મિત્રો ભેગા થઈને નીકળી ગયા દેવલપુર ને આવી ગયા ભાઈની સિસ્ટરની સગાઈમાં. જય શ્રી રામ મિત્રો ને સૌથી પહેલા સવારે મસ્ત મજાના નાઈ ધોઈ તૈયાર થઈને સીધા અમે નીકળી ગયા દેવલપુર તરફ. ત્યાં તો રસ્તામાં પેટ્રોલ પૂરું થઈ ગયું એટલે પછી પેટ્રોલ પુડાવ્યું. આ પેટ્રોલ પુડાવીને હાવા જેવા બધા ભાઈબંધો બધી એક જગ્યાએ ભેગા થઈ ગયા. આ ભેગા થઈને થોડી વાર ચર્ચા કરીને સીધી મારી દીધી દેવલપુર તરફ. આ રસ્તામાં સુંદર હળીભળી હરિયાળી જોતા જોતા ફાઇનલી અમે પહોંચી ગયા દેવલપુર. આ દેવલપુરમાં એન્ટ્રી કરીને એક જગ્યાએ ગાડીને પાર્ક કરીને પછી ચાલતા ચાલતા નીકળી ગયા અમારા લોકેશન તરફ. રસ્તામાં સી મજાક કરતા કરતા અમે પહોંચી ગયા મંડપે. આવીને જોયું તો સગાઈનું કામ પૂરું થઈ ગયું હતું. એટલે સૌથી પહેલા આવી ગયા ભાઈને કોંગ્રેચ્યુલેશન્સ કહેવા. આ ભાઈને કોંગ્રેચ્યુલેશન્સ કહે ને ત્યાં તો સમય થઈ ગયો તો જમવાનો. એટલે બધા મિત્રો ડિસિપ્લિનમાં આવીને પોતપોતાની થાળી લઈને લાઈનમાં ઉભીને આવી ગયા જમવાનું લેવા. આ પોતપોતાની ડીશમાં જમવાનું લઈને પછી બધા મિત્રો પલાઠી વાળીને બેસી ગયા પેટનો ખાડો પૂરવા. હાલો પેટનો ખાડો પૂરવા હાલો. આ બધા મસ્ત મજાના જમતા હતા. આ ભાઈ તો છાશના ગ્લાસ પીધા હતો. છાશ બહુ પીધી ને મને ખટાશ નડે છે. અરે પાડા તારી જિંદગીમાં ધૂળ પડી ભલા માણા. આ પેટનો ખાડો પૂરીને આપણા ફોલોઅર્સ ભાઈબંધ આવ્યા હતા એટલે લોકો સાથે પહેલા એક ફોટો. આ ફોટો પાડીને એક રૂમમાં બેઠક ભેગી કરીને પછી ચર્ચા કરી. તો ચાલો ફેમિલી આજના વિડીયોમાં આટલું જ. આપણે બધા મળીએ પાર્ટ 2 ની અંદર.